પ્રશ્ન એવો છે કે હે મહારાજ, ભજન ભક્તિમાં એક સરખો દ્રઢાવ એટલે એક સરખું કાયમ રહેતું નથી, એનું શું કારણ છે? ક્યારેક વેગે કરીને બહુ સરસ થાય ભજન ભક્તિ, ક્યારેક કશું ના થાય, ક્યારેક સુનકાર અવસ્થા વર્તે, ઠેકાણા વગરનું થાય, ક્યારેક કરવાનું મન જ ના થાય. આ એક સરખો દ્રઢાવ રહેતો નથી, એનું શું કારણ છે? આવો પ્રશ્ન પૂછ્યો. લાગુ પડે છે આપણને કોઈને? કેટલાને લાગુ પડે છે? જો આવો પ્રશ્ન સાંભળ્યો હોય ને લાગુ પડતો હોય તો તરત આપણી વૃત્તિઓ ત્યાં કોન્સન્ટ્રેટ થઈ જવી જોઈએ કે અમારા માટે વાત આવી, આ વાત મારા માટે આવી. તમે ટીવી ઉપર સમાચાર સાંભળતા હોય, જે સાંભળતા હોય એની વાત છે. અને બોલો, તમને બહુ રસ ના હોય, પણ જો તમે જે એરિયામાં રહેતા હોય, જે વિસ્તારમાં રહેતા હોય, જે સોસાયટીમાં રહેતા હોય ને એનું જ કંઈક નામ આવે તો તમારી આંખો ચાર થઈ જાય કે ના થઈ જાય? કાન ચાર થઈ જાય કે ના થઈ જાય? કેમ આવ્યું? કેમ એવું થાય કે આપણી વાત આવી? એમ આપણી વાત આવી હોય, આપણા માટે આવી હોય તો ત્યાં તરત વૃત્તિ કોન્સન્ટ્રેટ થઈ જવી જોઈએ. એ મુમુક્ષુનું લક્ષણ છે. દરેક વાત મારા માટે થાય છે. આપણને મુમુક્ષુને તો એમ જ વર્તે કે દરેક વાત મારા માટે થાય છે. અને જોવા જાવ તો બધી વાત આપણા ઉપર જ આવતી હોય, એમ લાગે કે મહારાજ જાણે મારી સામું જોઈને જ વાત કરી રહ્યા છે એવું લાગે. અને એવું લાગે તો આપણી વૃત્તિઓ કોન્સન્ટ્રેટ થવી જોઈએ. ચલો, શું મહારાજે પછી એનો ઉત્તર શું કર્યો? કહો, કોણ કહેશો? આ પ્રશ્નનો ઉત્તર શું કર્યો? કોણ કહેશો? સ્વામીની વાતમાં એક વાત આવે છે, ગુણાતીતાનંદ સ્વામીની વાત. સ્વામી કે લાખો માણસની સભા ભરીને બેઠી હોય, એમાં સાંભળનારા કોક હોય, એવું સ્વામી બોલ્યા છે. હવે બીજા બહેરા હશે પેલા, કોક જ સાંભળતા એટલે બીજા બધા બહેરા હોય. પણ એ અત્યારે એનું પુરાવા સાથે દેખાય છે. જો આંગળી ઊંચી કોક જ થાય. હજુ 2 મિનિટ પહેલા વાત થઈ છે, છતાંય તે સાંભળનારા કોક છે. સ્વામી કે સાંભળનારા કોક હોય. એકાગ્રતાથી સાંભળ્યું ન હોય, સાંભળ્યું ન કહેવાય. એકાગ્રતાથી સંભળાય એ જ સાંભળ્યો કહેવાય. કોક 2-4 આંગળી ઊંચી થાય એટલા કોક થયા કે નહીં. મને નવાઈ લાગતી હતી કે સ્વામી આવું કેમ બોલ્યા હશે. હવે નવાઈ નથી લાગતી. સાંભળનારા કોક હોય. પછી સ્વામી બીજો શબ્દ એવો કહે છે આગળ કે એવા સાંભળનારાની હજારોની સભા બેઠી હોય, એમાં સમજનારા કોક હોય. સ્વામી ફરી તરત આવું બોલ્યા છે, સાંભળ્યું પણ સમજ્યા નહીં તો શું વળ્યું? એનો અર્થ જો સમજાણો નહીં તો શું વળ્યું? સ્વામી પછી આગળ એમ કહે છે કે એવા હજારો સમજનારાની સભા બેઠી હોય, એમાં પછી વર્તનારા એ પ્રમાણે વર્તનારા તો કોક હોય. બોલો, મહારાજને મોટા આપણને ત્યાં સુધી લઈ જવા માંગે છે. તો આપણે પહેલા પગથિયે નાપાસ થઈશું તો કેમ ચાલશે પેલા? અરે શું કીધું મહારાજે? કહો, એનો જવાબ શું આપ્યો પ્રશ્નનો? પ્રશ્ન આપણે પહેલું જ કહ્યું કે આ મારા માટે છે, આપણા માટે જ પ્રશ્ન આવ્યો કે એક સરખો ભજન ભક્તિનો દ્રઢાવ કાયમ રહેતો નથી, એનું શું કારણ છે? એનો ઉત્તર તરફ કેટલી આમ વૃત્તિ તરફ પહોંચી જવી જોઈએ જો આપણને લાગુ પડતું હોય તો. પરંતુ એટલી મુમુક્ષુતાની કસર છે એટલે આપણે તરફ કોન્સન્ટ્રેટ નથી થઈ શકતા. મુમુક્ષુતાની કસર છે. એ દેહ ભાવ નથી આવતો, એ તો બધા આવતો પ્રોબ્લેમ છે, પણ એ મુમુક્ષુતાની કસર છે.
કહો શું ઉત્તર થયો? મહારાજે શું કર્યો? કહો મહારાજ આપ. મહારાજે એવું કીધું કે દેશ કાલ ને ક્રિયાએ કરીને એની અસર થાય છે. એનો એક સરખો દ્રઢાવ રહેતો નથી. ઊંડા દેશકાળ ક્રિયા અને સંગ થાય એટલે એને કરીને એક સરખો દ્રઢાવ રહેતો નથી. પછી મહારાજે એથી બહુ સરસ વાત કરી. પછીની જે વાત કરી છે ને એ આપણા માટે કરી છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકારના ભક્ત છે. એમાં જો ઊંડો દેશકાળ પ્રાપ્ત થાય તો ગમે તેવો ઉત્તમ દ્રઢતા વાળો હોય તો પણ એની દ્રઢતા ફરી જાય છે. પણ પછી જે વાત કરીને એ આપણા માટે કરી છે. હવે ત્યાંથી આપણી વાત શરૂ થાય છે. કહો શું શરૂ થયું? ફરીથી એક વખત સાંભળો. હવે પછીની વાત કરો. જો બધાએ સાંભળજો એકાગ્રતાથી. હો, અને દેશકાળ ક્રિયાને સંગ તો અતિ પવિત્ર છે, તો પણ જેની દેશકાળ ક્રિયાને સંગ અતિ પવિત્ર છે, તો પણ જેની બુદ્ધિ મલિન થઈ જાય છે તેને તો આ જન્મનું અથવા આગલા પૂર્વજન્મનું ભારે પાપ છે તે નડે છે, અથવા તો કોઈ મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો એ નડે છે. દેશકાળ ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે. આપણા માટે આ છે. આપણે ભૂંડા નથી. અને છતાંય તે એક સરખી દ્રઢતા રહેતી નથી. એનું શું કારણ છે? પ્રશ્ન આ છે. જેને ભૂંડા દેશકાળ ક્રિયા અને સંગ હોય એને તો દ્રઢતા ન રહે. એટલે આપણા માટે લાગુ પડતું જ નથી. એ જવાબ આપણને લાગુ નથી પડતો. એ જગતના જીવો માટે છે. પરંતુ હવે જે જવાબ આપ્યો ને એ આપણને લાગુ પડે છે કે દેશકાળ ક્રિયા અને સંગ તો અતિ પવિત્ર છે. અને છે કે નહીં અતિ પવિત્ર? આપણા માટે કેટલા દેશકાળ ક્રિયા સંગ કેવો પવિત્ર છે. દેશકાળ આપણા માટે કેટલા પવિત્ર છે. તમારા કરતા અમારે તો અતિ પવિત્ર છે. લ્યો, તમારે તો સારું દેશકાળમાં જવું પડે. ક્યાંક વ્યવહારમાં જાઓ એટલે દેશકાળ પાછા ભૂંડાઈ મળે. અમારે તો જો કેટલા અતિ પવિત્ર દેશકાળ. સાચું કે નહીં? આ ખાસ કરીને આપણા માટે પ્રશ્ન છે. તોય જો ભજન ભક્તિની દ્રઢતા એક સરખી ન રહેતી હોય, ચઢાવ ઉતાર થતો હોય, તો એનું શું કારણ છે? એના 2 કારણ બતાવ્યા. કયા 2 કારણ? પૂર્વ જન્મના કંઈક એવા પાપ કર્મ કરેલા છે એ નડે છે. એ આપણા માટે નથી લાગુ પડતું. કેમ નથી લાગુ પડતું? જ્યારે વર્તમાન ધરાયા ત્યારે બધું ભસ્મ કરી નાખ્યું. હવે પછીનું આપણને એક જ લાગુ પડે છે. હવે શું કહે છે મહારાજ? અથવા તો કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો તે નડે છે. અહીં તો બધા મોટા જ ભક્તો છે. અહીં નાના કોઈ છે જ નહીં. લ્યો, બધા મોટા ભક્તો છે. મોટા એટલે સમજ્યા ને? બધા અનાદિ મુક્તની પ્રાપ્તિ વાળા જ છે. અહીં તો નક્કી કોઈક મોટા ભક્તનો કે મોટા સંતનો કે કોઈ મુક્તનો અપરાધ થઈ ગયો છે. એ અપરાધ થાય છે એ પાપે કરીને એક સરખું રહેતું નથી. ભજન ભક્તિનું જે બળ રહેવું જોઈએ, ભજન ભક્તિમાં એક સરખી દ્રઢતા રહેવી જોઈએ, એ નથી રહેતીનું મુખ્ય કારણ આ જવાબ આપણા માટે આવી ગયો. કેટલું સાચવવું પડે. હવે આટલી જો બીક રહે અને આપણને લાગુ પડતો હોય પ્રશ્ન, તો એનો જવાબ આપી દીધો. ચોખ્ખો જવાબ અહીં આવ્યો છેલ્લી લીટીમાં કે ભગવાનના ભક્તનો કોઈ ભક્તનો દ્રોહ થતો હોય, અપરાધ થતો હોય, અવગુણ લેવાઈ જતો હોય, એને કરીને ભજન ભક્તિની દ્રઢતા એક સરખી રહેતી નથી. ઉત્તરની પૂર્ણાહુતિ ત્યારે હજુ કંઈક અધૂરું છે પાછું. એટલે મહારાજ આગળ કંઈક કહે છે પાછું કે અવગુણ અભાવ કદાચ કોઈનો નથી લેતા તો હરખું રહેવું જોઈએ ને. ના, અવગુણ અભાવે નહીં લેવાનું. અને તોય પાછું મહારાજે કહેલા નિયમમાં યથાર્થ વર્તવું પડે. એકલા અભાવ ગુણ ન લઈએ અને મહિમા આકારે વર્ત્યા કરીએ તો ચાલે? ના ચાલે. જોડે જોડે પાછું બીજું પણ કહ્યું કે કોઈ પાતેરોના ગળામાં હાથ નાખીને બેસે, પાતેરો એટલે વિષ્યાના ગળામાં હાથ નાખીને બેસે એટલે કે કુકર્મ કર્યા કરે, નિયમ લોપ્યા કરે.
અને મારું કેમ મન ઠેકાણે રહેતું નથી, ભગવાને એમ કેમ ન કર્યું, ભગવાનનો વાંક કાઢે, મૂર્ખ છે કે. એટલે બે વસ્તુનું પ્રધાનપણું બતાવ્યું. સદા એક સરખા દેશકાળ રાખવા માટે અને એક સરખી સ્થિતિમાં રહેવા માટે બે વાત આવી ગઈ. એક, કોઈનો અભાવ ગુણમાં પડશો નહીં, અને બીજું, મહારાજની આજ્ઞામાં નિયમમાં ખબરદાર થઈને વર્તજો. અહીંયા મહારાજે આનો ઉપાય તો એક સરખી સ્થિતિમાં રહેવાશે, એક સરખું જાણપણું રહેશે. બાકી નહીતર ચડતી ને પડતી આયા જ કરશે. વાતો સાંભળીએ ને કથા સાંભળીએ ત્યારે થોડુંક પારો ઊંચો જતો રહે ને પાછો નીચો જતો રહે. વેગ લગાડી દેવો, છેલ્લાનો 39 આત્મા અને પરમાત્માનો વેગ લગાડી. આપણને જેવો માયાનો વેગ જાગે છે, પૈસા કમાવાનો વેગ જાગે છે, એવો વેગ એના 100મા ભાગનો 1000મા ભાગનો વેગ જાગે છે. ખબર પડી કે ધંધામાં થોડા પૈસા મળે એવા છે, બોલો સવારથી સાંજ સુધી એના માટે કેટલા ફોન થાય, કેટલા પ્રયત્નો થાય, કેટલો દાખલો થાય, કેટલો યત્ન થાય. આ માર્ગ જો આપણે હાથમાં જ નથી આવ્યો, અને કાં તો પ્રાપ્તિમાં પૂરું માની લીધું છે, એનું પરિણામ છે આ જે કંઈ આપણે થાપ ખાઈ જઈએ છીએ નથી પ્રગતિ કરી શકતા, પ્રાપ્તિમાં જ પૂરું માની લીધું છે. પેલો છોકરો જોજો તમે, 50% આવતા હોય ને એમાં પૂરું માની લીધું હોય ને એને સંતોષ હોય ને, એને 51% ના લાવવાનો વિચાર જ ના આવે. ઘણા છે 50% ઘણા છે, એની જોડે 80%ની આશા ના રખાય, કારણ કે એનું સ્ટાન્ડર્ડ બંધાઈ ગયું છે. એને માનસિક રીતે નક્કી જ કરી નાખ્યું કે હું 50% વાળો જ છું, આપણે 50% આવે એટલે ઘણા, એને એમાં સેટિસ્ફેક્શન છે, સંતોષ માની લીધો છે. એમ પ્રાપ્તિમાં જેને પૂરું માની લીધું ને એને આવી વાત છે કે આપણે પતી ગયું છે, હવે શું કરવાનું છે. બહુ મોટી વીકનેસ વર્તે એને. અને આ વાતો હવે જે ઉપડી છે કે ઉપાડી છે, આપણે સ્થિતિ તરફ જવા માટેની છે મુક્તો. એના માટે જ આ સભા છે, એના માટે જ આ કથા વાર્તા છે, એના માટે જ આગ્રહી મહારાજ બન્યા છે. તો આપણે પૂરું નહીં માની લેવા. પ્રાપ્તિમાં પૂરું છે પણ સ્થિતિમાં જો ઘણું અધૂરું છે, તો તત્પરતા થવી જોઈએ, આપણને લગાવ થવો જોઈએ, આગ્રહ જાગવો જોઈએ. સરનામું મળી ગયું એટલે કે ઓછા કે પહોંચી ગયા સ્થળ ઉપર. મુંબઈ જવું છે ને મુંબઈનું એડ્રેસ મળી ગયું, સારી વાત છે, નથી જ મળ્યું ક્યાં જવાનો છે, પણ એડ્રેસ મળી ગયું, અપ ટુ ડેટ મળી ગયું, એક્ઝેક્ટ મળી ગયું, સારી વાત છે. પણ પછી યાત્રા ચાલુ કરવી પડે ભાઈ. અરે એરોપ્લેનમાં જવું હોય તો યાત્રા ચાલુ કરવી પડે, તો એરપોર્ટ ઉપર તો જવું પડે કે નહીં, ટિકિટ લેવી પડે કે નહીં. એડ્રેસથી મારી જોડે એડ્રેસ છે પતી જશે. સ્વરૂપ નિષ્ઠારૂપી એડ્રેસ આપણને મળી ગયું એટલેથી આપણે સંતોષ નથી માનવાનો. હવે આપણી યાત્રા ચાલુ કરવાની છે, અને એના માટે પાત્ર, પુરુષોત્તમ રૂપ પાત્ર થવાની યાત્રા આપણે ચાલુ કરી દેવી પડે. ત્વરાથી ચાલુ હોય, તત્પરતાથી ચાલુ કરવી. મહારાજ એને લોહિયાના પહેલા વતનામૃતમાં સંપૂર્ણ સત્સંગ તે કેને કહીએ. સંપૂર્ણ સત્સંગની વાતો મહારાજે કરી છે, નથી કરી એમ નથી. કહેવા તો સત્સંગ ભલે ચલો આપણે નથી, પણ માત્ર સત્સંગીમાં જ બેસી રહેવું છે. આપણે આપણી યાત્રા હવે દિન પ્રતિદિન એક ડગલું આગળ વધાવવું જોઈએ આપણું. અને એટલે જ યાત્રા શરૂ નથી થતી ને, એટલે પ્રાપ્તિમાં પૂરું મનાઈ ગયું છે. છતાંય તે મહારાજ જે મધના 13માં કહી રહ્યા છે, એક સામાન્ય કે વિષય સુખનો અભાવ થવો જોઈએ એ નથી થતો. એનું પરિણામ ક્લિયર દેખાય છે. મહારાજે મધ્યની 13માની શરૂઆત જ એમ કરી. મહારાજ કે આ વાત જો સમજી જાય તો એનું અતિશય રૂડું થાય. અતિશય રૂડું એટલે અનાદિમુક્તની સ્થિતિ થાય. આ વાત જો સમજાઈ જાય તો મહારાજને હેતુ શું છે આ વાત કરવાનો? સ્થિતિ તરફ લઈ જવાનો. જો એક વતનામૃતમાં મહારાજ કઈ કેટલું મહારાજ સ્થિતિ તરફ લઈ જવાનો આગ્રહ સેવ્યો છે.
અને એમાં પ્રાપ્તિમાં જો પૂરું મની જશે, મહારાજને સંતોષ નથી, નહીં ચાલે. પ્રાપ્તિ નથી એના કરતા આપણી પાસે પ્રાપ્તિ છે એમાં કોઈ બેમત નથી, પરંતુ હું સુપીરિયર છું, સુપીરિયર છું, સુપીરિયર છું, ત્યાં અટકી ના જવાનું હોય. 50% વાળો 40%, 45%, 48%, 49% કરતા સુપીરિયર છે, એમાં કોઈ બેમત નથી. પણ 51% કરતા નીચે હશે એનું શું કારણ? એનું શું એ તો જોવાનું ને, કે આપણે 48-49% વાળાને જોયા કરવાના. અને તો એક ડગલું આગળ વધાય. 48% વાળાને જોયા કરીએ કે જો આના કરતા આપણે આગળ છીએ, તો એક ડગલું આગળ વધાય. આપણી સ્થિતિ એવી થઈ ગઈ રહી છે. ભારવૃત્તિના ફેર ને પ્રવૃત્તિના ફેર ને 4 પ્રકારે જે જીવ સંસ્કાર થઈ જાય છે, મુખ્ય કારણો, એનું કારણ આ છે. આશા ને તૃષ્ણા. આશા તૃષ્ણા પહેલું. દિન પ્રતિદિન આપણી આશા અને તૃષ્ણાઓ વધતી જ જાય છે, વધતી જ જાય છે, ઘટાડવાના બદલે. કોકને જોયા નથી ને આપણને એમ થાય કોઈની ગાડી જોઈને આશા તૃષ્ણા વધી જાય, કોઈના બંગલા જોઈને આશા તૃષ્ણા વધી જાય, કોઈના ઘેર દીકરા દીકરીના લગ્ન હોય ને તો આશા તૃષ્ણા વધી જાય. આવા લગ્ન મારે કરવા છે, મારે એટલે દીકરાના કરવા છે, બોલો, મારે આવી રીતે લગ્નનો પ્રસંગ ઉજવવો છે. દરેકમાં આશા તૃષ્ણા, આશા તૃષ્ણા, આશા તૃષ્ણા. અને આશા તૃષ્ણા જીવને સંસ્કાર કરી નાખે. આશા તૃષ્ણા નદીના સંગમ, ઘાજ તાગમ ભીરજી, મનસુબા રૂપી લોઢ મોટા, થાવા નદીય સ્થિર. ભગવાનના માર્ગમાં સ્થિર જ ના થવા દે, એમના સંકલ્પમાં સ્થિર જ ના થવા દે. મનસુબા ઘડ્યા જ કરે, મોટા મોટા. કેવી સરસ, કેવું રૂપક આપ્યું મોટા પુરુષે. આશા તૃષ્ણા નદીના સંગમ, ગાજતા ગંભીરજી. અંદર ગાજા જ કરતા હોય, સ્વપ્નમાં એના આવે. આશા તૃષ્ણા, આટલું કમાયા ને આટલું કમાઈ લેવું છે, આટલું કર્યું ને આટલું કરવું છે, આટલું આવું કર્યું ને આ જોયું ને આટલું જોવું છે. આશા તૃષ્ણા રહ્યા જ કરે. જીવ પ્રાણી માત્ર, મહારાજ એટલે લખ્યું, મહારાજ ગુણાયતાન સ્વામી બોલ્યા, જીવ પ્રાણી માત્ર ને 3 પંખડાનું જ ભજન મનન ને ચિંતન થાય છે. સ્ત્રી, દ્રવ્ય ને દીકરો. સ્વામી મોટા પુરુષના તમે શબ્દો જોવાના કેવા નિર્ભેળ શબ્દો જોવા મળે, નિર્ભેળ શબ્દો. સ્ત્રી, દ્રવ્ય ને દીકરો, જીવ પ્રાણી માત્ર ને આનું જ ભજન ને આનું જ મનન ને આનું જ ચિંતન થાય છે ને એના જ માટે પ્રયત્ન કરે છે. આજ આશા તૃષ્ણા. લોકેશના, પુત્રેશના, વિત્તેશના બધી આવી ગયા આમાં આશા તૃષ્ણા. અને જેને આનું ભજન થાય એનો અર્થ શું થાય? આનું ભજન જેને થાય એ જીવ, જગતનો જીવ. એનો અર્થ એવો થાય ને, ભગવાનના ભક્તને તો ના થાય, એને ભગવાનનું સ્મરણ થાય, એને એનું ચિંતન થાય. પ્રથમનું 49 રત્નાવ્રત મહારાજ એવું કહે છે. બાકી જીવ પ્રાણી માત્ર ને 3નું જ ભજન ચાલતું હોય. બોલો, ભલે મંદિરમાં બેઠો હોય ને તો ભજન એનું ચાલતું હોય. વિચારજો જરા, સ્વનિરીક્ષણ કરતા શીખજો. આપણે સપના એના જ આવતા હોય, ચિંતન એનું જ ચાલતું હોય, પૂજામાં તે એનું જ ભજન ચાલતું હોય. સ્ત્રી, દ્રવ્ય અને દીકરો, બસ. સ્ત્રી એટલે વાસનાનું, સ્ત્રીને પુરુષનું, પુરુષને સ્ત્રીનું ચિંતન, સ્ત્રીનું ચિંતન કહેવાય. ચૈતન્ય માયાનું ચિંતન, દ્રવ્યનું ચિંતન, અને કાં તો દીકરાનું ચિંતન. દ્રવ્યમાં મકાન આવી જાય, બધું આવી જાય, સંપત્તિ આવી જાય. અને દીકરો એટલે સગા સંબંધી, માત્ર દીકરો નહીં. અને આ 3માંથી કોઈ પણ ચિંતન ચાલે એ જીવ પ્રાણી માત્રમાં આવી જાય. એવું મોટા પુરુષો કહે છો, અમે નથી કહેતા. મહારાજને મોટાના વચનો આવ્યા છે. વિચાર કરો મુક્તો, ભગવાનના ભક્તને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે જ નહીં. મહારાજ એવું બોલ્યા છે.
49મા આત્મા એને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે. જોરાવરીએ કરીને રાખે ત્યારે એને જગતમાં વૃત્તિ રહે, અને ભગવાનના ભક્તને તો અને જગતના જીવને ભગવાનમાં વૃત્તિ જોરાવરીએ કરીને રાખે ત્યારે એને રહે છે. તરત વિચાર કરવો જોઈએ વાંચીને સાંભળીને કે સાલું મારો નંબર શામાં લાગે આમાં. અને જેને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ રહેતી હોય એ ભગવાનનો ભક્ત નહીં, એવો મહારાજ બન્યા છે. ભક્ત નહીં તો મુક્તની વાત ક્યાં કરવી? હવે આવી વાતો કરીએ તો પાછું હતાશા આવી જાય, તો એ પાછા નેગેટિવ થિંકિંગમાં જતા રહીએ કે આપણે ભગત એ નહીં, કઈ નહીં. એટલે ફરી પાછું ચક્કર ચલાવવું પડે. મારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે. ઓરિજિનલ હકીકત એ છે, પણ એનું અનુસંધાન નથી રહેતું ને એટલે ક્રિયા કેવી થાય છે આપણી જગતના જીવ જેવી. એનું અનુસંધાન નથી ને એટલે. અરે મહારાજ, ચલો એક તો જીવ સુનકાર થઈ જવાનું પહેલું કારણ આશા અને તૃષ્ણા. બીજું કારણ બહાર વૃત્તિના ફેર ચડી ગયા છે. બહાર વૃત્તિના અથવા પ્રવૃત્તિના ફેર, બેમાંથી કોઈ પણ બે વસ્તુ છે. બહાર વૃત્તિના અને પ્રવૃત્તિના ફેર ચડી ગયા, એ પાટો ગોઠવા દેતું નથી. એને કરીને જીવ વધુ વધુ સુનકાર થતો જાય. જોવા અને જાણવાના અભરખા, આ મોટા મોટી બહાર વૃત્તિ. ચોજાડો થઈને બધું જોજો તો ફરવા જવાનું કેમ મન થાય છે, બધા રખડવા જવાનું કેમ મન થાય છે. બહાર વૃત્તિના ફેર ચડી ગયા છે. ભગવાનનો પાટો ગોઠે જ નહીં. અમે તમે ફરવા જાઓ એમાં તમારા પૈસા જાઓ, અમને કઈ ઈર્ષ્યા નથી થતી, પણ દુઃખ થાય છે કે જો આ ફેર ચડી જશે અને ફેર ચડતા જશે, વધુ ચડેલા જ છે, ઉતારવાના છે, એના બદલે વધુ ચડશે તો અમારી આ વાતો તમને અડશે જ નહીં, એનું દુઃખ છે. અમે અમારા સ્વાર્થે કરીને દુઃખી થઈએ છીએ. આ અમારો સ્વાર્થ છે. અમારે વાતો અંદર ઘાલવી છે. જીવને પુરુષોત્તમ રૂપ પાત્ર કરવો છે, એમાં બહુ મોટી બાધાઓ છે, વિઘ્નરૂપ છે, એટલે ના પાડીએ છીએ. અમને બીજો કોઈ વાંધો, અમને શું વાંધો કહો, પણ જીવ સુનકાર તમને ખબર નથી પડતી. ઓલું નાનું છોકરું હાપને અડવા જાય કે અગ્નિને અડવા જાય, તેની માં એને પરાણે તે પાછો હાથ લઈ લે કે ના લઈ લે, તેડીને ભાગી જાય કે ના ભાગી જાય, રડે તો રડવા દે. કે એને ખબર નથી છોકરાને કે આનું પરિણામ શું આવશે. એમ આપણને હું જ નથી કે આનું પરિણામ શું આવશે. અને એ પરિણામનો વિચાર મોટા પુરુષ કરે છે, સંતો કરે છે, એટલે આપણને નિષેધ કરે છે કે ભાઈ જ્યાં ત્યાં રખડવાના વિચારો પ્રયોજનો ન કરો. અરે ત્રીજું જીવ સુનકાર થવાનું ત્રીજું કારણ પંચ વર્તમાનના લોપ, મહારાજની આજ્ઞાઓના લોપ થાય છે, એટલે જીવ સુનકાર થતો જાય. જેટલા લોપ થતા જાય એટલો જીવ સુનકાર થતો જાય. અને ચોથું કારણ અભાવ ગુણ. સંતો ભક્તોના અભાવ ગુણ વાળો જીવ થઈ ગયો છે ને, આસુરી ભાવ, અસુર ભાવ, અસદ ભાવના વધતી જ જાય, જીવ સુનકાર થતો જાય. મહારાજ કે આ માર્ગે ચાલતો નથી, એનું કારણ બાપા બોલ્યા છે જીવ સુનકાર થઈ ગયો છે, એટલે આ માર્ગે ચાલી જ નથી શકતો. અરે મધ્યનો 13મો, આપણે થોડુંક એમાં આગળ વધીએ. મુક્ત બહુ સરસ વાત કરી છે મહારાજ, કહ્યું ગઈ વખતનું રિપીટેશન પતી ગયું ગઈ વખત. સરસ. મુક્ત બરાબર ધ્યાન દઈને સાંભળો, સર્વે ચિત્ત દઈને સાંભળજો. મધ્યના 13માં આવું બોલ્યા છો મહારાજ કે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે તે કઈ માને કરીને નથી કરવી, દંભે કરીને નથી કરવી, પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. અમારા મોટા સંત પણ જે વાત કરે છે આવા કોઈ ઈશકથી નથી કરતા. મહારાજ કે અમે તો નથી કરતા, મુક્ત પણ નથી કરતા. અને આ વાત જો કોઈને સમજાઈ જાય, આવા સર્વે સંત તથા સર્વે હરિભક્ત છે, જો બંને માટે જરૂરી છે ને, એટલે બે નહીં મહારાજે આવર્યા. હરિભક્તને કીધું તો સંતો અમે છટકી જાત, ને સંતો માટે કીધું તો તમે છટકી જાત. મહારાજને કેવી અગત્યની વાત કરવી છે, બેને આવરી લીધા, સ્પષ્ટ કહીને આવરી લીધા. સર્વે સંત તથા સર્વે હરિભક્ત છે, તેમાંથી આ વાત જો કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિશય રૂડું થઈ જાય. એ સારું કરીએ છીએ.
હેતુ બતાવી દીધો, આ વાત કર્યાનો હેતુ બતાવી દીધો. અતિશય રૂડું થઈ જાય એટલે અનાદિની સ્થિતિને પામી જાય, એ સારું આ વાત કરીએ છીએ. શ્રીજી મહારાજ વાત કરે છે આપણને અનાદિની સ્થિતિ તરફ દોરી જવા માટે કરે છે. હેતુ બતાવી દીધો. આપણે સાંભળવી તો આવા હેતુથી સાંભળવી, માત્ર સાંભળવા સમજવા માટે નહીં. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે અને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે. મહારાજ સોલિડ કરવા માંગે છે કે આ વાત એટલી સોલિડ છે, તમે કોઈ સંકલ્પ ના કરશો, સંશય ના કરશો. સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે ને એ વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ સભામાં કરીએ છીએ. સભામાં બધી પ્રકારના બેઠા હોય, એકડ વાળા બેઠા હોય, 5મા ધોરણ વાળા બેઠા હોય, 10મા વાળા બેઠા હોય, કોલેજ વાળા બેઠા હોય. બધાની આગળ એક હરખી વાત કેવી રીતે કરીએ? પણ મહારાજ એવું કહે છે કે નહીં, સાંભળશે ને શબ્દ કાને પડશે તો તે આજે નહીં તો કાલે ઉગી નીકળશે, માટે કરજો. એટલે મહારાજ કે અમે કરીએ છીએ. તો પણ સભામાં કરીએ છીએ માટે સહજ સ્વભાવે મારે સહજ સ્વભાવે વર્તે છે. આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ, અતિરૂડો ગંધ, અતિરૂડો રસ, અતિરૂડું રૂપ, એ જે પંચ વિષય, તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો અને એમાં અતિશય ઉદાસ રહે છે. મહારાજ કે જેને અનાદિની સ્થિતિ તરફ જવું હોય એને પહેલું સ્ટેપ શરૂ કરી દીધું, અહીંથી એના ઉપાયો બતાવી દીધા. એને પંચ વિષય તરફ અતિશય ઉદાસીનતા રહેવી જોઈએ. લગ્ન પ્રસંગની ના પાડીએ ને આ વાત આવી ગઈ જોઈએ, ઉદાસીનતા રહેવી જોઈએ. કારણ કે એમાં બધું અતિ રૂડું જ હોય, 5 વિષય અતિ રૂડા હોય. બધા વિષય એમાં બધા વિષયની માઝા મૂકી દીધી હોય. એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય, તે બે સમ વર્તે છે. હવે બીજો ઉપાય, બીજો સ્ટેપ અહીંથી શરૂ કર્યો. સમ વર્તે છે. પહેલા ઉદાસ થવું પડે. હવે પરાણે પ્રીત કરાવવા જેવી વાત છે. આ જે વાત છે ને પરાણે પ્રીત કરાવવા જેવી છે. જ્યાં સુધી મોટા પુરુષનો મત છે, મહારાજનો મત છે, આપણો મત ન થાય ત્યાં સુધી પરાણે પ્રીતની વાત છે. એમનો મત આપણો મત નથી થતો, અને એ જ આત્મબુદ્ધિનો અભાવ. હેત ગમે એટલું હોય તો એનો ધડો શું? આત્મબુદ્ધિનો અર્થ છે એમનો મત આપણો મત થઈ જાય, એમની રુચિ આપણી રુચિ થાય, એમનું ગમતું આપણું ગમતું થાય, એમની ઈચ્છા આપણી ઈચ્છા થાય. એમ નામ આત્મબુદ્ધિ. પણ એમનો મત જુદો છે, આપણો મત જુદો છે, એમને ગમતું જુદું છે, આપણું ગમતું જુદું છે. ક્યાં મેળ પડે? તો હેત છે, હેત વસ્તુનો કોઈ ધડો જ નહીં. બહુ ખટકો રાખજો. જ્યાં સુધી અભિપ્રાયો એક નહીં થાય ત્યાં સુધી વીમો છે, જોખમ છે, અસંતોષ છે મહારાજને મોટા અને આપણા તરફી. ઉદાસીનતા વર્તે, સારા પંચ વિષય તરફ ઉદાસીનતા વર્તે. ઊંડું મળે તો રાજી થાય, અથવા તો નરસું મળે તો એને આનંદ થવો જોઈએ. આવી વાત મહારાજે બીજા કયા કયા વચનામૃતમાં કરી છે? કોણ કહેશું? પદ્યનું 23. વેરી ગુડ. સારા પંચ વિશે દેખીને જેનું મન ઠરતું નથી ને ગુંડા પંચ વિશે દેખીને જેનું મન તપતું નથી. ઉનાળાની લૂક પણ જીવને મારી નાખે ને શિયાળાનો હિમ પણ મારી નાખે. 2 વચનામૃત બહુ અદભુત બીજા છે. લોહિયાનું 17મું વચન. લોહિયાનું 17મું મહારાજ બહુ સરસ બોલ્યા છે. વાત બહુ સરસ કરી છે મહારાજે. જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય? નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4. જેને પંચ વિષયનો, આપણે માનીએ છીએ ને મને પંચ વિષયનો અનાદર છે, મને અભાવ થયો છે, તેના લક્ષણ બતાવ્યા. જેને પંચ વિષયનો, અહીં મહારાજ પંચ વિષયનો અભાવ વર્તે, ઉદાસીનતા વર્તે, એના લક્ષણ કેવા હોય એનું અનુસંધાન અહીંયા લોહિયાના 17માં આપ્યું છે. એનું અનુસંધાન આપ્યું છે. શું કે છે મહારાજ?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય છે જ્યારે કંઈ સારું ખાવાનું આવે જરા ટેસ્ટ કરતા જજો, ચેક કરતા જજો, જોતા જજો, અને આ પ્રમાણે વર્તવાનો છૂટકો જ નથી. જેને અનાદિની સ્થિતિ તરફ જવું હોય એને વિષયનો અભાવ કરવો જ પડે, અનાદર કરવો જ પડે. વિષયનો ત્યાગ નથી કીધો, વિષયનો અભાવ કીધો છે. અને અભાવ જેને હોય એને નિરંતર ત્યાગ જ વર્તે. ભલે કદાચ એ ભોગ ભોગવતો હોય તો તે જે ઉદાસ હોય, અનાદર હોય, એને ત્યાગ જ છે. વિષયની જોડે રહેતો હોય તો એ ત્યાગ છે, કારણ કે અંદરથી અનાદર છે. અનાદર એટલે જ વૈરાગ્ય. અંદરથી સમજણ સો તો ત્યાગ, એનું નામ અનાદર. અનાદર એટલે જ ત્યાગ, અને એ જ વૈરાગ્ય. એને વિષય નડી જ ના શકે. આ મોટા મોટા રાજાઓના દ્રષ્ટાંત આપ્યા છે, જનક રાજા અને બધાને શું હતું? ભલે રાજ ભોગવતા હતા, રાજમાં હતા, છતાં પણ એનો અનાદર હતો અંદર, એટલે રાજ બંધન ન કરી શકે. હવે શું કહે છે મહારાજ? જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય. એના લક્ષણો કહે છે, જ્યારે કંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ એને રહે નહીં. મહારાજ આમ ઊંધું બોલ્યા છે. જેવું તેવું ખાતો હોય ને એમાં જેવો આનંદ હોય તો એમાં આનંદ હોય. એટલે મહારાજ એવું કહેવા માંગે છે કે એને જેવા તેવામાં આનંદ આવે, પરંતુ સારા સારા પદાર્થો ખાવાના આવે તો આનંદ ના આવવો જોઈએ. દૂધપાક બાસુદી મળે તો એમાં આનંદ ના થવો જોઈએ, ખીચડીમાં આનંદ થવો જોઈએ. એને કાલા જાંબુ ને ધોલા જાંબુમાં આનંદ ના થવો જોઈએ. અને એ દાળ ભાત શાક રોટલીમાં જેવો આનંદ થયો બીજે ન થવો જોઈએ, એવું મહારાજ કહે છે. ખાલી ખાવાની વાત આવી એવું જ સમજવાનું કે જમવામાં જવું ના. જેવો લેંગા જબ્બામાં આનંદ થવો જોઈએ એવો સફારીમાં નહીં, શૂટેડ બુટેડમાં ના થવો જોઈએ, સાદા પેનમાં થયો જીન્સમાં ના થવો જોઈએ. જેવા સાદા અને સામાન્ય વસ્ત્રોમાં થાય એવો રંગ બરંગી ચટ્ટાપટ્ટામાં ના થવો જોઈએ. જેવું સામાન્ય ઘરમાં ગમવું જોઈએ એવું એ મોટા મોટા આલિશાન બંગલામાં ના ગમવું જોઈએ. બધું આવી ગયું. આમ એકલી ખાવાની વાત નથી. હવે કેટલો આખો જુદો માર્ગ છે, કહો છો, વિચાર કરો છો. કેટલા ઊંધા પ્રવાહમાં અમે જઈ રહ્યા છીએ તમારાથી. શ્રીજી મહારાજ બોલ્યા છે, આ ફક્ત સંતો માટે નથી, બધા માટે છે. અને મૂંઝાઈ જાય, આનંદ તો રહે નહીં પણ મૂંઝાઈ જાય ને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય, તેઓ ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે. લ્યો જરા તપાસતો તો જાઓ થોડા થોડા પોતાને, ત્યારું આપણને શામાં આનંદ વર્તે છે, શું વધુ ગમે છે, આપણો માર્ગ કઈ તરફ જઈ રહ્યો છે, જરા તપાસ તો કરજો. તેમજ સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય. લ્યો માન આપે તો મન મૂંઝાય, તો આપણને શામાં મૂંઝાય છે? કહો. માન ન મળે તો મૂંઝાઈએ આપણે. આખી વિચિત્ર દુનિયા નથી આપણી. એ વિષયનો આદર જ કર્યો છે આપણે, વિષયનો અનાદર કર્યો જ નથી. અને વિષયનો અનાદર નથી કર્યો ત્યાં સુધી વિઘ્ન છે. મહારાજ બોલ્યા છે એને અતિ રૂઢી પ્રાપ્તિ. મહારાજ કે અતિ રૂડું થાય. મહારાજ કે અતિ રૂડું થાય જ નહીં. એનું કેવી રીતે અતિ રૂડું થાય? યાત્રા આપણી જુદી છે ને પ્રયાણ જુદી બાજુ છે, ક્યાં મેળ પડે? કહો. એમાં એનું મન મૂંઝાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં, ત્યારે એમ જાણીએ છે એને વિષય ને વિશે અભાવ છે. લ્યો આવી જ વાત યાદ આવ્યું મહારાજ કયું વચનામૃત? મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજે જવાબ આપ્યો, જ્યાં એવા સંત રહેતા હોય, મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એવું છે નૈમિષારણ્ય ક્ષેત્ર, ત્યાં જ દ્રઢ મન કરીને રહેવું ને ત્યાં જ કલ્યાણને ઈચ્છવું.
સાળંગપુરનું 7મું વચન. ત્યાં જ દ્રઢ મન કરીને રહે અને ત્યાં જ કલ્યાણ નહીં છે. પછી મહારાજે તે જ વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે કે જેની મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ હોય એના લક્ષણ કેવા હોય. એમાં આ બતાવે છે. મુક્તો આ બધી વાતો તો મહારાજે ઘણી કરી છે. અહીંયા શું કહે છે મહારાજ? અને જે સારા પંચ વિષય, હવે મહારાજ બીજું સ્ટેપ લઈ જાય છે. પહેલો, વિષયનો અનાદર વર્તવો જોઈએ, જેને વિષયનો અભાવ થવો જોઈએ, જેને મહારાજમાં સ્થિતિ તરફ આગળ વધવું છે. બીજું સ્ટેપ બતાવે છે કે હવે એને સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય બે સમવર્તે છે અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે અને ત્રિલોકીનું રાજ કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે અને કોઈ માન આપે તથા કોઈ અપમાન કરે તે પણ સમવર્તે છે તથા સોનું, રૂપું, હીરો અને કચરો એ બે સમવર્તે છે. અને મહારાજના શબ્દો તો જોઈએ, આવું વર્તવું જોઈએ. અમારા મોટા પુરુષને વર્તે છે, તમારે મોટા થવું હોય તો તમારે પણ વર્તવું જોઈએ. મહારાજ પોતાનો આગ્રહ બતાવે છે. સ્થિતિ તરફ જવું હોય, સ્થિતિ નથી હો, આ તો હજુ એકાંતિક ભાવના શબ્દો છે. આ સ્થિતિ વાળાના નથી, એકાંતિક ભાવના શબ્દો છે. આવી અવરભાવમાં આવું વર્તવું જોઈએ. મહારાજ એવું કરાવવા માંગે છે આપણને. હવે આપણો પ્રશ્ન એ ચાલતો હતો કે હારું આવું કેવી રીતે વર્તે? સોનું ને કચરો બે સમવર્તે, જેમ કચરામાં પ્રીતિ ના થાય એમ હોનામાં ના થાય. રૂપવાન સ્ત્રી ને કુરૂપવાન સ્ત્રી સમવર્તે, વૃદ્ધ સ્ત્રી અને જુવાન સ્ત્રી બે સમવર્તે, હાથીએ બેસવું ને પગપાળા ચાલવું બે સમવર્તે. આવું કેવી રીતે વર્તે એના ઉપાય આપણે ચાલી રહ્યા છે. અગાઉનો ટોપિક મને લાગે એ ચાલુ છે કે આવું કેવી રીતે વર્તે, કયા કયા વિચારથી વર્તે, કઈ કઈ સમજણથી વર્તે. ચાલો 2 વિચાર ચાલ્યા હતા આપણે, ત્રીજા વિચાર ઉપર આપણે જવું છે. કયા 2 વિચાર કહો મહારાજ? એક નાશવંતપણાનો, એનો બીજો એનો પર્યાયી શબ્દ કયો હતો? પર્યાયી શબ્દ સાંખ્ય વિચાર. સાંખ્યના વિચારે કરીને, સાંખ્યનો વિચાર એટલે નાશવંતપણાનો વિચાર. સારું પદાર્થ કે નરસું પદાર્થ બધું નાશવંત જ છે. બધું નાશવંત છે. જગત આખું નાશવંત છે. અવરભાવ આખો નાશવંત છે. બધું જ દુઃખદાયી છે. નાશવંત અને દુઃખદાયીપણાનો વિચાર, જેને સાંખ્ય જ્ઞાન કહેવાય. અને જેને સાંખ્ય જ્ઞાન દ્રઢ હોય એને કશું જ એને કાંઈ જ ના રહે. શું હવે કોઈ ગમે એટલું સારું પદાર્થ હોય તો એ નાશવંત છે. શું એમાં પ્રીતિ? સારું તો મૂળ તો માયાનું કાર્ય ને. બસ આ વિચાર, મૂળ તો માયાનું કાર્ય ને. શું સારામાં સારું? ગુણાયતાન સ્વામી એના અનુસંધાનમાં કહે છે કાખના મોવાળાના નંબર ના અપાય. એનો શું નંબર અપાય? એનો પહેલો નંબર, એનો બીજો નંબર, એનો ત્રીજો નંબર. એમાં શું માયાનું કાર્ય કાખના મોવાળા જેવું છે? એમાં નંબર કહેવાય. એમાં સારું શું, નરસું શું? મૂળ તો માયાનું કાર્ય ને. બસ આ વિચાર જો એક આવી જાય ને તો એ બધું સમવર્તે. બોલો, આપણે 5-6 વિચારો જ્યાં તપાસવા છે એમાંથી એકાદો વિચાર જો હાથમાં આવી જાય ને તોય તે આવું વર્તે. બોલો, આપણે જનક વિદેહીનું દ્રષ્ટાંત આપ્યું હતું. જનક રાજાને જયારે મિથિલા નગરી સળગતી દેખાડી, આખી નગરી સળગતી દેખાડી, બોલો, અને બધાએ દોટ મૂકી, ત્યારે પેલા ઋષિ મુનિઓ ભાગ્યા બધા. પ્રથમના 38મા વચનામૃતમાં મહારાજે એનું અનુસંધાન બતાવ્યું છે. અષ્ટાવક્ર ઋષિ કહે છે કે જો મિથિલા નગરી સળગી, દોડો દોડો. બધાએ દોડ્યા પણ જનક વિદેહી ન દોડ્યા. નેત્ર મીચીને યથા સ્થાને બેસી રહ્યા છે. અને ત્યારે પૂછે છે કે તમે કેમ ન દોડ્યા? ત્યારે એ જ જવાબ આપે છે, મિથિલા નગરીમાં મારું કશું જ નથી. હું જ નથી મિથિલા નગરી ગઈ, મારું કશું જ નથી. નાશવંત વસ્તુ છે બધું,
સળગેલું જ છે, મેં પહેલેથી સળગાવી દીધેલું છે. અને જેને આ જ્ઞાને કરીને, આ જ્ઞાન કહેવાય, સાંખ્ય જ્ઞાન જેને હોય ને એને બધું સળગેલું જ હોય. શું સળગેલું જ છે, શું સળગાવવાનું? કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ નાત ને જાત, શું ઘર ને શું કુટુંબ ને શું પરિવાર ને સળગાવી દીધેલું છે એને. આપણને સળગાવતા નથી આવડતું ને, એટલે ઊભું છે એટલે નાશ કરવામાં માંગે. સળગ્યું જ છે એને શું નાશ કરવાનો હોય? એમાં દાખલો જ શાનો પડે? સમજણે કરીને સળગાવતા શીખો. છે જ નહીં. સાંખ્ય જ્ઞાન વાળાને સળગેલું જ હોય. એને ગમે કોઈ ધામમાં જાય તો એને કશું ના હોય. સાંખ્ય જ્ઞાન છે એને ગયેલો જ છે, એમાં શું? જીવતો હોય એને મરે તો એને કોઈ દુઃખ થાય? છે જ નહીં, દુઃખ શાનું થાય? રસ્તા પાયા નહીં થાય. પેલો જતો તો રસ્તો લઈને જતો તો, રસ્તો પડી ગયો, એ દુઃખ ના થયો. રસ્તા પાયા નહીં થાય, રસ્તો હતો જ નહીં. દુઃખ શાનું હોય? તો દુઃખ થાય ને. મહારાજે એટલે કહ્યું, નાના મોટાનો કોઈ મેળ નથી, ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. એની સમજણ છે, એની સમજણ મોટી એ મોટો. અને આ જ્ઞાન તો સામાન્ય છે, હોવું જ જોઈએ. સાંખ્ય જ્ઞાન તો વર્તવું જ જોઈએ. મુક્તો આપણને સાંખ્ય નથી ને એટલે આપણે દુઃખી સુખી, આપણને આ બધું સારું નરશું. શું સારું નરશું? ગમે તેવો પદાર્થ મળે તો મૂળ તો માયાનું છે ને. સોનાની બેડીને પહેરાઈને જેલમાં લઈ જાય, લોઢાની બેડી પહેરાઈને જેલમાં લઈ જાય, મૂળ તો બેડી જ ને. રૂપવાન સ્ત્રી હોય કે કૃપવાન સ્ત્રી હોય, તો મહી તો કચરો જ છે, બધો ઢગલો જ છે. કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, શું છે? નાશવંત વસ્તુ છે, માયાનું કાર્ય છે. એમાં શું સારું શું નરશું? તમે દાળ ભાત જમશો, ખીચડી જમશો તો 8 કલાક પછી કચરો થઈ જવાનો છે. અને હારામાં હારું પકવાન જમશો તો કચરો થઈ જવાનો. નાશવંત જ છે. એ સ્વાદ માત્ર કેટલો સમય રહે છે કહેશો? એ ટેસ્ટ કેટલો સમય આવે છે? એક ક્ષણિક માત્ર, જીભ ઉપર છે ત્યાં સુધી. એક ખોરાક જેવો અંદર ગયો એટલે અંદર કોઈ જુદી અંદર ડિપાર્ટમેન્ટ હશે. સ્વીટનું ડિપાર્ટમેન્ટ આ બાજુ, તીખાનું આ બાજુ, તળેલાનું આ બાજુ, ભજીયાનું આ બાજુ, ગોટાનું આ બાજુ ડિપાર્ટમેન્ટ છે અંદર. બસ જોવાનો આનંદ છે, જોયાનો આનંદ. એક જીભ ઉપર સહેજ ટેસ્ટ લાગ્યો એનો આનંદ, પતી ગયો. ક્ષણિક આનંદ. અને ક્ષણિક આનંદ માટે કેટલા તમે જો ડખા ડખી સવારથી સાંજ સુધી બોલો. એક કચોરી કરવી હોય તો કેટલી માથાકૂટ. તમે જો સમોસો બનાવો કેટલી માથાકૂટ. અમારે એક જગ્યાએ ઊંધિયું બનાવતા હતા, હું જઈ ચડ્યો, કેટલું અંદર ઊંધું કરી નાખે. ઊંધિયું કેટલી માથાકૂટ. ઓલું તળી ઓલ્યા અંદર શું કહેવાય વડીઓ નાખે ને ઓલું નાખે ને તે કરે બોલો. એટલે હવે હું ઊંધિયું શાક ભેગું કરીને જમી લો ને. ઊંધિયું એ તોય કચરો થઈ જવાનો છે, પેલું કચરો થઈ. આ જીવ અજ્ઞાની જીવો માટે છે આ બધા હવાદ, અજ્ઞાની જીવો માટે છે. સાંખ્ય જ્ઞાનનો વિચાર આવે ને તો એને બધું સમવર્તે. મુક્ત શું છે? ના ચાલે મુક્ત. એક સામાન્ય વસ્તુ છે. આ તો પરોક્ષમાં જેને સ્વામિનારાયણ ભગવાન નતા મળ્યા એવા બધાને તમે જુઓ દ્રષ્ટાંતો તો કેટલા બધા છે સત્સંગ. પરોક્ષની અંદર કેટલું બધું છે. કરોડોની સંપત્તિ મૂકીને ચાલ્યા ગયા છે. એટલે તો થોડા દિવસ પહેલા જ એક ભાઈ મને કાપલી એક આપેલી છાપાનું પેપરનું કટિંગ, બોલો 122 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવનારો મુંબઈનો એક આખો પરિવાર, 9 જણનો પરિવાર, 9 બોલો 122 કરોડની સંપત્તિ આપીને બોલો જૈન પરિવાર સાધુ થઈ ગયા. બધા સાધુ સાધુ. એમને કોઈ પત્રકારોએ પૂછ્યું, એમનો તો ત્યાં મેળાવડો કરે ને, એ લોકો તો મેળાવડો કરે મોટો. તમે જો તો મોટી શોભાયાત્રાઓ કાઢે ને બધું મેળાવડો કરીને સમર્પણ કરે. કોઈ પત્રકારોએ પૂછ્યું એમને કે તમે આટલું બધું ત્યાગી શક્યા એનું કારણ શું છે? તમને ખચકાટ નથી થતો? આટલું બધું છોડી દીધું તમે? ત્યારે એમનો જવાબ સાંખ્ય જ્ઞાનનો જવાબ હતો. બોલો, સાંખ્ય જ્ઞાન, બીજું કશું નહીં. નાશવંતને છોડવું છૂટેલું જ છે. નાશવંત જાણ્યું એટલે છૂટી ગયું કહેવાય. નાશવંત છે આ વસ્તુ, નાશવંત છે એવું માની લીધું, એ છૂટી ગયું. તે તુચ્છ જ છે. આ માયાનું પદાર્થ માત્ર તુચ્છ છે, નાશવંત છે. એ સમજણ પડી ત્યારનું અમારે તુચ્છ થઈ ગયું હતું એટલે છૂટી જ ગયું હતું. આ તો તમને બધાને ખબર નથી, હવે ખબર પડી કે છૂટી ગયું એમ. કેટલો અદભુત જવાબ કહેવાય કહો છો. અત્યાર સુધી તમને ખબર નથી, દુનિયાને ખબર નથી, આ ખબર પડી કે અમે છોડ્યું
એટલે તમે છાપે ચડાવ્યું. પણ જ્ઞાને કરીને છૂટી જ ગયેલું હતું. અને જેને જ્ઞાને કરીને છૂટી ગયું એને જ છૂટે. અને જો જ્ઞાને કરીને છૂટ્યું ન હોય ને છૂટે તો પાછું વળગે. જો જ્ઞાને કરીને સમજણે કરીને નથી છૂટ્યું અને કદાચ એને છોડ્યું તો બોલો પાછું વળગે એને. આજે નહીં તો કાલે વળગશે, ફરીથી આવીને ચોટશે. પણ જ્ઞાને કરીને સમજણે કરીને શું 122 કરોડ. એમણે એ શબ્દ બીજો એક શબ્દ વાપર્યો એ ગરદણીએ, તમે કહો છો કે 122 કરોડ. 122 ની અમારી કોઈ ગણતરી જ નથી. 122 શું 1 કરોડ ને 1 લાખ કરોડ હોય ને તોય અમારા માટે નથિંગ, કશું જ નથી. 122 ને 1 લાખ કરોડ હોય ને તો અમારા માટે નથી, કઈ જ નથી. સમવર્ધે શબ્દ મહારાજ શું બોલ્યા? મોટો કરોડો રૂપિયાનો બંગલો હોય કે પછી ઝૂંપડું હોય, બે સમ હોય, બે નાશવંત વસ્તુ છે. એ વિચારથી સંવર્તે છે. નાશવંતતાનો ખ્યાલ, એ વિચાર જ એને સંવર્તે. આ તો તમામમાં જોઈએ, આપણે તમામમાં જોઈએ, સંતોમાં જોઈએ, હરિભક્તોમાં જોઈએ, સાંખ્ય જ્ઞાનનો વિચાર જોઈએ, ફરજિયાત જોઈએ. આ બહુ સારું છે ને, નરસું છે, આ હાથી છે ને, એટલે હાથી મરી જવાનો છે, ઘોડો મરી જવાનો, ગધેડું મરી જવાનું. હાથી ને ઘોડો એ તો પ્રાકૃત ભાવ છે. પંચાળાના ત્રીજામાં મહારાજે બહુ સરસ વાત કરી છે. 55 ત્રીજું વતનાવ્રતનો છેલ્લો પ્રશ્ન છે, વાંચજો. બહુ સરસ વાત કરી છે. આ જ વાત કરી છે મહારાજ. મહારાજ કે પ્રકૃતિનું કાર્ય એ સંપૂર્ણ નાશવંત છે. અને પ્રકૃતિના કાર્યનો જયારે નાશવંતપણાનો વિચાર વર્તે એને, ત્યારે એને ક્યાંય બંધાતો નથી. મહારાજ કે ક્યાંય બંધાતો નથી. પ્રકૃતિનું કાર્ય છે. સત્સંગમાં એવા પાત્રો નથી જોયા? કેટલા બન્યા છે, કેટલા હોય છે મુક્તો. પેલા માવા ભગતને કહ્યું કે તમારે દરિયો જોવા નથી જવું, ત્યારે શું તરત વિચાર કર્યો? શું જોવાનું હતું દરિયામાં? ખારો છે, મોટો છે, પાણી છે, બીજું શું છે? શું જોવાનું હતું? જેને સંસાર ફિલ્મ મનાણું છે એને ફિલ્મ જોવા જવાની ઈચ્છા જ ના થાય. બોલો, સંસાર જ ફિલ્મ છે, તમારું ઘર જ ફિલ્મ છે. બોલો, જે તમે સિનેમા તમારા ઘરમાં જ છે, આ જ સિનેમા છે. સંસાર એક સિનેમા છે, સંસાર એક સ્વપ્ન છે, સંસાર એક રંગમંચ છે. એના તમામ પાત્રો એક ડ્રામાના પાત્રો છે. કોઈ દીકરો બન્યો, કોઈ દીકરી બની, કોઈ પતિ બને, કોઈ પત્ની બને, કોઈ માં બને, કોઈ બાપ બને, કોઈ ભાઈ બને, કોઈ ભાંડુ બને. આ બધું નાટકના પાત્રો છે. એ વિચાર જેને રે, આ સાંખ્ય જ્ઞાનનો વિચાર છે. એને નાટક જોવાનું મન જ નહીં થાય. અમને વિચાર નથી ને એટલે પિક્ચર જોવાનું મન થાય છે, ફિલ્મ જોવાનું મન થાય છે, નાટક જોવાનું મન થાય છે. નાશવંતપણાનો વિચાર નથી એટલે હારા હારા કપડાં પહેરવાનું મન થાય છે, દાગીના પહેરવાનું મન થાય, શરીર સ્વભાવ. અરે શરીર ગમે એટલું શણગાર્યું તો તે શરીરમાં છે શું? કહો છો, કચરા સિવાય બીજું છે શું? જે દ્વારે નીકળે ત્યાંથી કચરા સિવાય બીજું છે શું? નાકમાંથી નીકળે, આંખમાંથી નીકળે, કાનમાંથી નીકળે, મોઢામાંથી નીકળે, શું છે બીજું? શું છે? કચરો જ છે અંદર. એને શું શણગારવાનો, શું શોભાડવાનો? પેલા નાના છોકરા છે ને, પેલા ઢીંગલા ઢીંગલી રમતે, ખબર તમે જોયું? નાના છોકરા ઢીંગલા ઢીંગલી રમે, અને પછી ઢીંગલાના લગ્ન કરે ને ઢીંગલીને લઈ પરણાવા જાય ને પછી એને શણગારે ને. તમને મોટાના શું આવે જોઈએ? આરો ગાંડિયા છે હારા. હવે એને શું શણગાર કરે? હવે એને શણગારવાનું હોય, ઢીંગલાને ઢીંગલીને શણગારવાના હોય. મોટાને ડફોળ લાગે, ખરા ડફોળ છે હારા છોકરા છે. એક્ઝેક્ટલી જ્ઞાનીને ડફોળ જ લાગે આ બધા. બોલો, જેને આ સહેજ જ્ઞાન હોય ને એને એમ જ લાગે કે હારા બધા છોકરા છે. તમે કોઈ જયારે લગ્ન કરવા નીકળે અને કોઈક દર્શન કરવા આવો, અમે તો ઈચ્છીએ જ નહીં તમે આવો, પણ કોઈ આવી જાય ને તો એમ જ લાગે કે હારા ઢીંગલા ઢીંગલી નીકળ્યા છે. બોલો, પેલી નાની ઢીંગલે ઢીંગલી, મોટા ઢીંગલા ઢીંગલી, પછી છે શું? આમાં સંસારનું કાર્ય આખું જ એ છે. મુક્ત વિચાર એક રાખજો નિરંતર, અને હકીકત છે, આમાં કોઈ બે મત નથી. સાંખ્ય જ્ઞાનનો વિચાર જેના હૈયામાં હોય એને આ બધું સંવર્તવા માંડે, ફટાફટ સંવર્તે. શાના માટે? શું કરવા?
શાના માટે મહારાજ આપણને લાયા છે, શું કરવાનું છે આપણે? એક આ વિચાર. બીજો વિચારની એક વાત થઈ ગઈ હતી. કયા વિચારની વાત થઈ હતી ખ્યાલ છે? કહો મહારાજ. મૃત્યુનો વિચાર. આ વિચાર પણ જેને વર્તે ને એને બોલો ક્યાંય પ્રીતિ ન થાય, ક્યાંય આશક્તિ ન થાય. મૃત્યુનો વિચાર. પેલા જનક રાજાની પાસે એક વિદ્વાન ગયા અને એમણે જઈને પ્રશ્ન પૂછ્યો, જનક રાજા તમે વિદેહી કહેવાઓ છો, વાત સાચી? તો કે ભાઈ મને ખબર નથી. તો કે રાજ કરો છો ને વિદેહી છે ને, આટલું મોટું રાજ કરો છો તમે વિદેહી છે ને? જનક રાજા કે જો, જનક રાજાએ તરત પોલીસને બોલાવી, ચોકીદારો બોલાય, પેલા સિપાહીઓ બોલાય, એ સિપાહીઓ પકડી લો આને સાલા, રેડપીટ કરે છે બહુ. સવારમાં એને ફાંસી દેવાની છે. સવારમાં 6 વાગે ફાંસીની સજા. રાજા જોડે કેમ બોલવું જોઈએ આવડે છે કે નહીં વાત કરતા? ચાલો પકડી લો એને. સવારના 6 વાગે 6 ના ટકોરે ફાંસીની સજા છે. જાહેર કરી દો આખા નગરમાં કે જેને જોવા આવવું હોય એને નગરના ચોકમાં ફાંસી દેવાની છે. બોલ્યો કે ભાઈ સાહેબ ભૂલી ગયો, નહીં પૂછું, મારે જવું, મને છોડો, મને નથી, મને તમે વિદેહી, બસ હવે પતી ગયું, હો ગયા બસ પૂરી દીધો જેલમાં. જેલમાં પૂર્યા ને તરત હવે એને તો સવારનો 6 વાગે દેખાય અને ફાંસીનો ફંદો જ દેખાય, મારી નાખ્યા. ભોગ લાગ્યા નાની જોડે હું આવ્યા. અને ત્યાં તો એની આગળ એ મેવા ને મીઠાઈ ને બીજું ને ત્રીજું ને બધું આવ્યું. રાતને સમય છેલ્લી વખત જમી લો. અરે કાંઈ જમવું નથી બાપા, તારા રાજાને કે મેવા મીઠાઈ મોકલી, પણ મારે કાંઈ જમવું જ પડે ફરજિયાત. છેવટ 2 લાડુ તો જમવા જ પડે, 2 મીઠાઈ જમવી પડે. બોલો પરાણે? હા પરાણે. મરવાનું પરાણે જ છે, તરફે આખું જમવાનું પરાણે જ છે. બોલો એ થાળમાંથી 2 મીઠાઈ લીધી, જમાડી. હવે છોડશું મને? નથી ખાવું બાપા, લઈ જાઓ. બોલો સવારના 5 વાગ્યા, 5:30 વાગ્યા, 5:45 થયા, 6 થયા ને ત્યાં પેલો આવ્યો જલ્લાદ, 2 બાજુ પેલા લઈ અને હાથકડી પહેરાઈને ચોકમાં લઈ જાય છે. રાજા આવીને બેઠા છે. જો તૈયાર છો? માફી માંગુ બાપા, ભૂલ થઈ ગઈ, છોડો ને. કઈ નહીં, ચલો મારા એક પ્રશ્નનો જવાબ આપો, પછી તરત ચડવાનું. શું કરું? રાતે શું જમ્યા હતો? અરે કાંઈ ખબર નથી શું જમ્યું હતી. રાજા કે તમને ખબર છે, એક મીઠાઈનો લાડુ હતો અને એક મીઠાનો લાડુ હતો. એકમાં નરું મીઠું નાખ્યું હતું અને એકમાં ખાંડ નાખી. સાકરના લાડુ હતો. ખબર પડી? કશી ખબર નથી આમાં ખબર પડી, નથી આમાં ખબર પડી. કેમ ખબર નથી પડી કહેશો? આંગળી ઊંચી કરો છો. કેમ ખબર નથી પડી? જીભની ઇન્દ્રિય, જીભની ટેસ્ટનો જે ભાવ છે ખરી ગયો હતો ના. કેમ નથી ખબર પડી કહેશો? એની નજર મોત સામું હતી, મૃત્યુ સામું હતી. એને મૃત્યુ સામું નજર થાય ને એટલે એને કાંઈ ખબર ન. સમવર્તે ન મીઠા વાળો લાડુ ખારો લાગે, ન મીઠાઈ વાળો એને મીઠો લાગે. બે સમવર્તે, કારણ કે એની નજર મૃત્યુ સામું છે. જનક રાજા કે તને કઈ મારવા નથી, મારે આટલું જ કહેવું હતું, તને પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપવું હતું. તને જેમ કઈ ખબર ના પડી ને, કારણ કે તારી મૃત્યુ સામું નજર છે, એમ મને પણ હું રાજ ભોગવું છું કે ઉજ્જળ અરણ્ય હોય, મારા માટે 2 સમવર્તે છે. એનું કારણ નિરંતર મારી દ્રષ્ટિ મૃત્યુ સામું છે. કે આ ઘડીએ મહારાજે છેલ્લાના 30મા આજ્ઞાવ્રતમાં એટલે લખ્યું છે કે આ ઘડીએ ને આ મિનિટે દેહ મૂકીને મારે મરી જવાનું છે. એટલે કે બસ હવે મારો અંતકાળ સમય તરત જ છે એવો વિચાર વર્તે તો અંત અવસ્થા જો વર્ત્યા કરે. અભરખાય શાના છે? આ બધું આશાંત તૃષ્ણાઓ શાની છે? હજુ ભેગું કરી લો, શાના માટે છે? સમવર્તે, મૃત્યુનો વિચાર. ત્રીજો વિચાર છે, અદભુત વિચાર છે આપણા માટે. આ 2 સામાન્ય વિચારો છે એથી પરનો, પણ સામાન્યમાં આપણે ઓલા ગળથોલા ખાઈ જઈએ છીએ. મોટી મોટી વાતો કરવા ટેવાયેલા છે ને આપણને એમ લાગે કે આ બધું જો ને સ્વામી કેવી હલકી વાતો કરે છે.
બોલો ઘણા આવું મને તો આવીને કહેતા પૂછે કે સ્વામી હમણાં તો લેવલ બહુ નીચું કરી નાખ્યું નહીં ભાઈ ઊંચું લઈ જવું છે ને એટલે નીચું કરવું પડે શું કરીએ. ત્રીજો છે મહાત્મયનો વિચાર. કયો વિચાર? મહાત્મયનો વિચાર. ચોથો પ્રાપ્તિનો વિચાર. લખી નાખો, એક હેડિંગ પહેલા લખી નાખો. ત્રીજો મહાત્મયનો વિચાર. મહાત્મયનો વિચાર વર્તે ને તો એ સમવર્તે. કેવી રીતે આવતે નેક્સ્ટ સવાલ. પછી બીજો ચોથો પ્રાપ્તિનો વિચાર. પાંચમો સુખનો વિચાર. તો મહારાજને ખૂબ પ્રાર્થના, મહારાજ તમે સંકલ્પ લઈને આવ્યા છો, લાવ્યા છો તો સંકલ્પે સંકલ્પમાં જ આ સંકલ્પથી લાયા છે આપણને, આ સંકલ્પથી લાયા છે. તો મહારાજ દયા કરી છે, અમે હવે તમારી પર દયા કરીએ એવી દયા કરજો. સહેજાન સ્વામી મહારાજ.